જય સ્વામિનારાયણ મિત્રો, વેલકમ ટુ માય વ્લોગ. એ હે હાંડીખો, આપણે આવી ગયા છીએ હાંડીખો સુસાઇડ પોઈન્ટ છે. વાહ ભાઈ વાહ, ગરમા ગરમ ડોડા. હે ચાલો જોઈ સર, તમારે કેટલા જોઈ? ચાલો મિત્રો, તો આપણે સહી સુસાઇડ પોઈન્ટ જોવા માટે આવ્યા છીએ. અને આપણે છે ને જો મિત્રો મહાદેવના દર્શન, બડે મહાદેવ જઈએ છીએ. આપણે મહાદેવ. ચાલો મિત્રો, તો હવે આપણે આવી ગયા ગુપ્ત મહાદેવ દર્શન કરવા માટે. જય સ્વામિનારાયણ મિત્રો, વેલકમ ટુ માય વ્લોગ. અમારા ચેનલમાં તમારું સ્વાગત છે. અને હવે તમને એ હે હાંડીખો, આપણે આવી ગયા છીએ હાંડીખો સુસાઇડ પોઈન્ટ છે. તો ચાલો આપણે જોઈએ. અહીંયા અંગ્રેજોના રાજમાં અહીંયા સુસાઇડ કર્યું હતું, તો એનો પોઈન્ટ છે. તો ચાલો નીચે તમને બતાવું. आप लोगों को जहाँ से शंकर भगवान का मंदिर देख के जाओ, चौड़ागढ़ मात्र 10 रुपए में देखना होता है. તમે જાઓ ને ત્યાં मंदिर चौड़ागढ़, મને તો થોડુંક 265 सीढ़ी भगवान का मंदिर देख के जाओ. જો મિત્રો, અહીંયા 300 ફૂટ ઊંડી ખાઈ છે. અને આ છે ને સુસાઇડ પોઈન્ટ કહેવાય છે કે અહીંથી જઈએ ને એટલે સીધા ઉપર સ્વર્ગમાં ડાયરેક્ટ, બીજે ક્યાંય જવાનું જ નહીં. બહુ મસ્ત જગ્યા છે. અહીં આવ. જો મિત્રો, બહુ ઊંડી ખાઈ છે, જોરદાર. અને આમ જો ગજબની છે. 300 ફૂટ ઊંડી ખાઈ છે. પણ હવે આમાં તો જો, આમાં જો ચક્કર આવવા મળે, આમ નીચે જોઈ ત્યાં ચક્કર આવવા મળે એવું થાય. વાહ ભાઈ વાહ, સીન તો જો આમ ઓલી કપડા મેચિંગ કરવા હે ને. વાહ વાહ, નીચે કહો આમ જો એનો સીન નજારો તો એક નંબર છે બાકી હો. અને વાંદરા તમને કીધું તું ને, આ જો વાંદરા જો અહીંયા પૂછડી હે ને, બહુ ટૂંકી પૂછડી. આનું કારણ કઈ સમજાતું નથી. ટૂંકી પૂછડી ના વાંદરા છે. ગુજરાતમાં હોય ને લાંબી પૂછડી હોય. અને હેઠે કેક છે, કપાઈ ન જાય. કેક છે મસ્તીની. જે ટૂંકી પૂછડી વાળા વાંદરા છે અહીંયા. વાંદરા જાય છે જો. અને ગાયું નાની ગાયું. નાની ગાયું અને સિંગડા નાના. કંઈક નવીન જ છે આપણે જોવા મળે એવું. આપણે અહીંયા અલગ જ બે વસ્તુ તો અલગ જ જોવા મળી છે અહીંયા આપણને. બહુ ઊંડી ખીણ છે હો. આમ જો તો ગજબની ઊંડી ખીણ છે. આમાં જાય પછી કોઈ રે પછી પૂરું જ ને. ખીણમાં પંખીડું ઓર પતંગિયું છે. પતંગિયું. વાહ ભાઈ વાહ, ગરમા ગરમ ડોડા. હે तेल है, मैगी है, चना मसाला है, नींबू पानी है, नींबू सोडा है. पानी वानी का बोतल ठंडा मिल जाएगा. ठंडा चीज मिलेगा. 30 રૂપિયા. ચાલો જોઈ સર, તમારે કેટલા જોઈ? બે આપી દો ને ફ્રીમાં. ફ્રીમાં નું આવ્યો ભાઈ, અહીં સુધી ફ્રીમાં જોઈએ અમારે તો. આવ્યો કાંઈ. આવો ગુજરાતમાં અમને ખવડાવી દી તમને. ઈ જવું પડે, ઈ હતાધાર જવું પડે. અહીં હતાધાર નથી ભાઈ. અમારી વાડી છે ભાઈ, હવે હતાધારની જરૂર નથી ભાઈ. બોલે, અહીં હતાધાર અમારી વાડી આખી ભરી લેવાની જરૂર. તો અહીંયા જો ડોડા શેકાવા મળ્યા છે. ડોડા વાળા બની ગયા. ચાલો અમને પણ આપી દો એક ડોડો. હાલો હાલો હમણાં જો શેકાય જ છે તમારો ડોડો શેકાઈ ગયો. હા ચાલો મિત્રો, તો આપણે સહી સુસાઇડ પોઈન્ટ જોવા માટે આવ્યા છીએ. અને રાજકોટ વાળા ઓલવેજ ગમે ત્યાં મળી જાય. જો અહીંયા આપણે જોઈએ છીએ તો અહીંયા પણ આપણને રાજકોટનું ગ્રુપ મળી ગયું છે. આ લોકો પણ રાજકોટથી જ આવ્યા છે. હા, વ્લોગ બને છે યુટ્યુબમાં. હા, રાજકોટ વાળા ગમે ત્યાં મળી જાય. રાજકોટ વાળા GJ3 છે ને, ગમે ત્યાં હોય. તમે ગમે ત્યાં દુનિયાના છેડે જાઓ, તિરુવનંતપુરમ જાઓ તો ત્યાં તમને રાજકોટના લોકો મળી જાય. અને એ લોકો જો ગુજરાતી હોય, ડોડા ફાળે એટલે મૂકવાના જ નહીં. હા, મકાઈ ને મેગી. આ છે રાજકોટની મોજ મિત્રો. In the midnight glow where the stars align, we lose ourselves in the rhythm divine. Underneath the sky painted with dreams, we're chasing the echoes of silent screams. Caught in the spell of the cosmic night, where fantasies bloom in the pale moonlight. We'll let go of all that we know and dance in the stardust gentle flow. Dancing in the stardust, we're weightless and free in a world of wonders. Just you and me, lost
ચાલો મિત્રો, તો હવે આપણે આવી ગયા ગુપ્ત મહાદેવ દર્શન કરવા માટે. અને આ 200 મીટર જેવું હાલીને જવાનું છે. એટલે હવે જઈએ છીએ ગુપ્ત મહાદેવ, ત્યાર પછી બડા મહાદેવ. પણ બહુ મસ્ત વાતાવરણ છે, જોરદાર. જો કાશ્મીરી બાપુના આશ્રમે જતા હોય ને એવું લાગે આપણને. કીર્તન ઉભો રહી છે બેટા, બૂટ પલ્લે એમ હોય તો. જો આપણે આમ જટાશંકર આવતા હોય ને એવું જ લાગે છે. કા મેડમ, કેમ લાગ્યું કીર્તન? મજા આવી ગઈ ને? કાલ તો મુંજા. કાલે એવું કઈ નતું, પણ ટ્રાવેલિંગ જાજુ થઈ ગયું હતું ને. હા, અને રાત પડી ગઈ, થાક લાગી ગયો હતો. એટલે બાકી આજ તો ફ્રેશ થઈ ગયા બધા પાછા. તો આપણે મિત્રો પહોંચી ગયા છે ગુપ્ત મહાદેવ, જોઈ શકો છો આપ. આ ગુફામાં ગુપ્ત મહાદેવ છે, એના દર્શન કરવાના છે. બટરફ્લાય હતું. જો મિત્રો, મોંઘીબેન ના વાયસર ફાટી ગયા છે. હવે મોંઘીબેન ના પાડે છે કે અંદર મારે નથી આવવું. મોંઘીબેન ને ડર લાગી ગયો છે. અરે હનુમાનજી છે, એમાં કોનથી બીવાનું હોય? અરે મોંઘીબેન પીરી હો. તમે ખરા છો બાકી આવો આરે આલે આલી આવું એમ ઉભા રહેજો બોલતે આ ઉભા રહેજો એમ કે નીકળે પછી જવાનું. 5 જણા જોઈએ હશે એટલે જો આવી રીતે નીકળાય છે મિત્રો, આપ જોઈ શકો છો. આ કાકા આવે છે અને આપણે રાજકોટ થી જ આવતા છે. કાકા ક્યાં? રાજકોટ વાળા ગમે ત્યાં હોય. મહાદેવ રાજકોટ વાળા. હવે તમે યુટ્યુબ માં આવી ગયા કાકા? રાજકોટ જ હોય. તમે યુટ્યુબ માં આવી ગયા. રાજકોટ વાળા ગમે ત્યાં હોય. હર હર મહાદેવ. અરે આમાં તો ભાઈ ત્રાહું છે. જાડા માણસો ને અંદર આવવાની મનાઈ છે ભાઈ. 2 પથ્થર ની અંદર હલવાઈ જાય પાછા. પેટ દબાઈ જાય પાન. આમ ત્રાહા હલજો. જીસીબી બોલાવવું જોઈએ કાઢવા. આમાં જીસીબી નથી હાલે એમ. વાહ ભાઈ વાહ. વાહ મહાદેવ મહાદેવ. વાહ ભાઈ વાહ. મહાદેવ બાકી હોય. કપડા બગડે નહીં હો, જોજો. એટલા તો બગડશે જ. ભી અડે છે હો દીવાલો. પથ્થર અડે છે. ઘેર બે ગડી જાય છે. હા, અડી જ જાય ને. કેટલું છે? બસ વિડિયો તમે આનો ઉતાર્યો હોય ને ચોલામાં ચાલુ જ છે. વ્લોગિંગ ચાલુ છે ભાઈ. व्लॉगिंग चालू है. व्लॉगिंग चालू है. ऑक्सीजन की दिक्कत कम हो जाएगी आपके लिए. क्या चलते रहिए. हर हर महादेव. महादेव भोलानाथ तुतेश्वर महादेव तुम्हारी हुकम से આવી ગયા. પોતે હાકડા થાવ ને. તાર મમ્મી ન થાવ્યા ને. ચલો ફટુસ પી ગયા. જય મહાદેવ જય ભોળાનાથ. उधर रोक दो. એ રોક દો, હવે નો આવે અંદર. अरे રોક દો ઉધર કે. નકર આયા બારા નહીં નીકળી એકલી. गुफा में शांत रहिए. इसको जो मन्नत मांगनी है गुप्त महादेव से मांगिए. गुफा में शांत रहिए. मन्नत मांग सकते हैं. प्रार्थना मांगनी है. गुप्त महादेव है आમાં મિત્રો. નીકળવું પણ કઠિન છે, આપ જોઈ શકો છો. કાઈ કઠિન નથી. ધીમે પતલા હોય એનો કઠિન લાગે. તોય તામ જો આ ત્રાહું દાલવાનું સીધું તો અલગ ઊભી રહે, ઊભી રહે. એમ જ નથી. ઊભી રહે. સીધો ચાલો. હા જો મિત્રો, આવી રીતે નીકળવાનું છે. જો સીધું તો આલા એમ જ નથી. ત્રાહું ત્રાહું દાલી જવાનું. કોણ હતું? કીર્તન ક્યાં છે? કીર્તન આગળ નીકળ્યો કે કીર્તન આગળ નીકળી ગયો છે. તો વાંધો નહીં. અરે કાઈ નહોતું બેન. વાહ મિત્રો વાહ. ગુપ્તેશ્વર મહાદેવના મસ્ત દર્શન થઈ ગયા છે, જોરદાર. કેવા મસ્ત દર્શન થઈ ગયા. અને આવ્યા નહીં તમે તે પણ. ચાલો મિત્રો, તો તમને બતાવ્યા આગલા વ્લોગમાં આપણે જોયું. હવે આપણે બડા મહાદેવના દર્શન કરીએ, તમને લોકોને બતાવીએ બડા મહાદેવ. અહીંયા વાંદરાનો ત્રાસ વધારે મિત્રો. હમણાં વાંદરો ફ્રૂટી પી ગયો, પણ ત્યારે વ્લોગ હજી ચાલુ કરવા ગયો ત્યાં ફ્રૂટી પૂરી થઈ ગઈ.
દોડીને વયો ગયો હા હવે આગળ તમને બતાવીએ મિત્રો. આઈ સીધો જમ્પ માર્યો સીધો માં સાંભળો. હે ચપાચપી થઈ ગઈ વાંદરાની. લાઈટ ચાલુ. હા वो तो લોગિંગ ચાલુ. ગુપ્ત મહાદેવ મંદિર. જો મિત્રો આપણને રાજકોટ વાળા ગમે ત્યાં મળી જાય છે. આપ જોઈ શકો છો કે આપણે એમપીમાં 1000 કિલોમીટર ગયા તો રાજકોટ વાળા આપણને મળી ગયા પાછા. આપ જોઈ શકો છો મિત્રો રાજકોટ વાળાનો પ્રેમ એટલે કઈ ગજબ કઈ ઘટે નહીં. એમ ગમે ત્યાં આપણને ભેગા થઈ જાય છે. જો ઓલા બિસ્કિટ નાખ્યું ને આ લટ થાય વાહે પડી જાય ઓલા. હા વાંદરા અહીંયા હેરાન કરે છે. એટલે જ કે છે તમે કાઈ લ્યો ને ખાવા પીવાનું તો એને નાખો ને એમ કીધું આપણને. નો ઓલાય કીધું જીપ્સી વાળાએ. આ લોકો નાખે ને એટલે ઈ તો વાહે પડી જાય એવું થાય. એટલે જો આ પછી આંચકી લે હાથમાં દે ભાડે એટલે આંચકી જ લેવાનું. બડા મહાદેવને આપણે દર્શન કરીએ મિત્રો. જોઈએ આપણે આગલા બ્લોકમાં આપણે ગુપ્ત મહાદેવ જોયા છે તો હવે આપણે બડા મહાદેવ જોઈ લઈએ. પાણી કેવો નીચે જોઈને આવજો. પંચમઢીમાં મિત્રો ફરવા લાયક બહુ જાજા સ્થળ છે અને મજા આવે એવું છે. પાણીમાં સ્લીપ ન મારતા હોય જોઈને હાલજો. હા ઈ તો કહું. પડશો. ચંપલ કાઢો ને. તો આપ જોવો મિત્રો ચંપલ આગળ કાઢવાનું આવશે. ધોધ પણ છે બહુ મસ્ત. અહીંથી ન કરે આમ જો પથ્થરની અંદર થઈને ધોધ પડે છે. જો બે હા. પથ્થરની વચ્ચે બડા મહાદેવનું મંદિર છે ત્યાં અને આગળ સીતા ગુફા છે. હજી સીતા ગુફા બાકી છે. પાણીનો ધોધ જો પડે કેવું છે. ચોખ્ખું, વાહ, મસ્ત પાણી પડે છે. અહીં આમથી જવાનું છે સીતા ગુફા. ગુફા કે અંદર પાર્વતી ગુફા, સીતા ગુફા નહીં, તમે ભૂલી ગયા. હા પાર્વતી ગુફા. પાર્વતી ગુફા આ લખ્યું. હાલો એમ તો બીજું. પર્વતમાંથી પાણી પડે છે મિત્રો એટલે બધે પાણી પાણી જ છે. અમારા બધા મેમ્બર જો આવે છે. ચાલો અંદર. હાલો પરેશભાઈ. ઠંડુ તો જો બાપરે. આમ તો ઠંડુ જ હોય ને પાણીનો વેર ચાલુ. આ ઓલું બતાવતા હતા. હા બરાબર ઈ છે. અંદર પાણી બડા મહાદેવ પાણી છે અને ફર્સ્ટ લાઇટ જો હે પરેશભાઈ આવે દર્શન કરી. એ કપી બધા આગળ જો કપી. કપી આ જાજો કપી. મહાદેવ આ છે કુંડ. હા. બડા મહાદેવ છે પણ અંદર મિત્રો ગુફા છે ને ગુફામાં અંધારું છે એટલે તમને બહુ જાજુ કઈ દેખાશે નહીં. ફ્લેશ લાઇટ તો ચાલુ છે. ભાઈ ઉપર જોઈને આવજો માથા ભટકાઈ નહીં. જરાક જોઈને સાઈડમાં જો આ બાજુ સાઈડમાં. આ જોઈજો પાછળ આગળ બે લાઈટ ઉપર જો આ મહાદેવનું મંદિર છે ભાઈ. મહાદેવ ગુફામાં જ છે હો બધી. મહાદેવને તો ભાઈ દર્શન કરવા આગળ છે. બધે ગુફામાં જય મહાદેવ. બધે મહાદેવ ગુફામાં જ દેખાશે. વાહ બડા મહાદેવ. જય બડે મહાદેવ. હાલો આગળ આગળ એ 10 મિનિટ ચાલુ રાખજો. જગ્યા થાય પછી લાગે. જય મહાદેવ. નીચે જોઈજો. ચાલો જોઈ લેજો. ઉપર જોઈને આવજો. કીર્તન જોઈ આવજે. ઉપ- તમારા હાથ પકડ. ઉપર માથા નો ભટકાયો. હાથ પકડજો. કીર્તન વાહ મિત્રો વાહ બહુ એડવેન્ચર જગ્યા છે મિત્રો. મજા આવે એવી કે તમારામાં આમ બેહીને જ હાલવું પડે એવી જગ્યા છે બધી. જો મિત્રો ગુફામાં દર્શન કરી લીધા મહાદેવના. હા મિત્રો ધોધ પડે છે જોરદાર ચરણું પથ્થરમાંથી. જોરદાર. હવે આપણે જવાનું છે પાર્વતી ગુફા. તો હવે તમને બતાવી પાર્વતી ગુફા. આમ જો ધોધ મિત્રો. હવે આપણે જઈએ પાર્વતી ગુફા તમને બતાવીએ. તો મિત્રો આ છે પાર્વતી ગુફા. પથ્થરની અંદર જ છે બધી. અહીંયા ભગવાન પાર્વતીજી પણ અંદર બેઠા છે. વાહ આ કે ઓલું હે ઓલું પથ્થર ઉપર પથ્થર મૂકો એટલે આપણા ઘરના માળ છે. હા હા પાર્વતી ગુફા. ચાલો મિત્રો તો આપણે આવી ગયા રાજેન્દ્રગીરી ઉદ્યાન.
ગાર્ડન છે, વ્યૂ પોઈન્ટ જોવા મળે છે અહીંયા, અને ગાર્ડન છે, બહુ મસ્ત છે. ચાલો બધા એન્જોય કરવા. હા ચડવાનું આવે ને ત્યાં ઠાક લાગી જાય છે. હા, એ થોડોક પ્રશ્ન એવો થાય જ, હા ચડી જાય છે. એવો પ્રશ્ન તો થોડોક થાય જ. અહીંથી વ્યૂ પોઈન્ટ છે. હા, સામેથી વ્યૂ પોઈન્ટ છે બધા, તમને બતાવીએ મિત્રો. જો અહીંથી મિત્રો બધા વ્યૂ જોવા મળે છે આપણને. પર્વતમાલા છે બધી. અહીંથી બધા આપણને તો હા. મંદિર દેખાડ્યું હતું હા, આપણને. હા. મંદિર સામે દેખાડ્યું. સામે મહાદેવનું મંદિર છે ને, ના ના એ ઓલા કોક છે ને આપણે ત્રિશુલ વાળું નથી ત્રિશુલ જેવું મંદિર કીધું. હા જો સામે ટેકરી ઉપર. 2 દિવસનો ટાઈમ. હા, 2 દિવસ રોકાવું પડે તો આપણે જોઈ શકીએ. ચડવું પડે હાથે. બધી પર્વતમાળા છે. એટલે ત્યાં છે તો આપણે પોગીનો એકી થાકી જાય. એટલે અહીંના ને એટલું તો જોઈ લઈ. વાહ, મસ્ત વ્યૂ પોઈન્ટ છે હો. તો મિત્રો આપણે આવી ગયા છે ઈ તળાવ, ઝીલ, જે અહીંયા બોટિંગ પણ થાય છે, અને એડવેન્ચર પાર્ક છે ઉપર, જીપ રાઇડિંગ, પેરાસેડિંગ. અચ્છા, પેરા રાઇડિંગ, અને આ છે જીપ રાઇડિંગ. હા, ઉપરથી આમ જાય. ટ્રેનિંગ આપે છે. ના ના, એને ખેંચીને લે છે આગળ. એવું છે. હા, ઓલો અડધે ઊભો રહી ગયો ને, ખેંચીને લે છે આગળથી. આ બધા આયા જન કરવું કરવા દે. અંદર જો બોટિંગ થાય છે મિત્રો. જન કરવું કરવા દે ને. હા, જો આમ બોટિંગની બોટ હાલે છે. ટિકિટ કાઉન્ટર છે. હા, પેરાગ્લાઇડિંગ છે. અહીંયા જીપ રાઇડિંગ છે. જો પેલા જોઈ લેજે કેમ હાલવાનું. કેટલા ડગલા હાલવાનું જોઈ લેજો પેલા. જો અમારો કીર્તન ટ્રાય કરે છે હવે મટકી ફોડવાનો. હવે જોઈએ અમારા કીર્તન થી મટકી ફોડે છે કે નથી ફોડતો. હા, ટ્રાય કરે છે. જોઈ લઈએ અમારે કીર્તનભાઈ મટકી ફોડી શકે છે કે નથી ફોડી શકતા. सही है, सीधे जाते रहा, सही है. जाते रहा, सीधे रहे, सीधे जाते रहा. सुनो, जाने दो सबको, जिसको सीधा जाना है, सीधा जाने दो, सीधा जहाँ जी. जाना है. ના હજી આપણે આમ ત્રાસો ये बिल्कुल सही बोल रहे हैं, बिल्कुल मटकी के बाद मटकी के ऊपर घुस गए. ये भले हैं, बच के रहना भैया, अभी बच के रहना, बस. આય નહીં. इसे वो भैया मटकी हो, निकल चुकी है, निकल चुकी है, आ रहे पीछे रह गई है, ये मटकी घुमा के, बस, बिजली का खंभा फोड़ दो, लाइट रोल हो जाएगी. અમારા કીર્તનભાઈ મટકી ન ફોડી ગયા ભાઈ, થોડું કાટી ખોટી. ચાલો મિત્રો, તો આજનો વિડીયો અહીંયા જ એન્ડ કરીએ છીએ. લાઈક કરો, શેર કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આની કોમ્પિટિશન અમે જોઈએ છીએ. બરાબર, લાઈક કરો, શેર